Good morning. Please sit down. Hello, Nai. Ayah. હા હાથમાં હું લઈને આવ્યો એમપી સર એટલે એમપી એટલે શું તમારું નામ શું છે એમપી સર એમપી એટલે મનમોહન પાલ તો એમ કયો ને તારું નામ એમપી સર એટલે તારા નામમાં એમપી ને તારા બાપુના નામમાં એમપી 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 શું કરે છો તારું નામ કે મનમોહન પાલ તો એમ કે ને તારે તમારું નામ તમે કેટલું ભણ્યા એમપી સર એટલે પાછું તો એમપી લાવ્યો એમપી એટલે હું મેટ્રિક પાસ તો એમ કે ને મેટ્રિક પાસ તમારું રહેવાનું ક્યાં એ લાવ્યો એમપી એટલે હું મધ્યપ્રદેશ ના ના તો મધુવન સોસાયટીની તો પાછળ એમ કે ને તારે તો તમે જઈ શકો છો એમપી સર એટલે એમપી એમપી હું મંડળ છો ત્યાંનો એમપી 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 એટલે હું હવે તમે જઈ શકો છો ને તમારું નામ કરણ મિસ્ટર કરણ યસ તમે અહીંયા શું કામ આવ્યા નોકરી મેળવવા નોકરી મેળવવા યસ મારે પૂછવું નોકરી મેળવવા નોકરી મેળવવા જરૂર છે હા કેમ હીરા ગવવા પડે પછી હીરા ગવા પડે હા નહીં હાલે નોકરી વગર નહીં તો હું તમને થોડા પ્રશ્ન પૂછું એના જવાબ આપજો તો તમને નોકરી મળશે નકર નહીં મળે ઓકે તો પહેલો પ્રશ્ન એક વાળો આકાશમાં વિમાન ઉડે ને ઊંધા પાંખડા વાળું એમાં 50 પાણકા મૂકવામાં આવ્યા છે તેમાંથી એક પાણકો નીચે પડી જાય કેટલા પાણકા વધે 49 49 સરસ મિસ્ટર કરાર તો બીજો પ્રશ્ન હાથીને ફ્રીજમાં પૂરવાના 3 સ્ટેપ બતાવો સ્ટેપ પહેલો ફ્રીજનું બાયણું ખોલો સ્ટેપ બીજો હાથીને અંદર મૂકો સ્ટેપ ત્રીજો ફ્રીજનું બાયણું બંધ કરો સરસ મિસ્ટર કરાર તો ત્રીજો પ્રશ્ન હરણને ફ્રીજની અંદર મૂકવાના 4 સ્ટેપ બતાવો સ્ટેપ પહેલો ફ્રીજનું બાયણું ખોલો સ્ટેપ બીજો હાથીને બહાર કાઢો સ્ટેપ ત્રીજો હરણને અંદર મૂકો સ્ટેપ ચોથો ફ્રીજનું બાયણું બંધ કરો વેરી ગુડ મિસ્ટર કરાર તો પછીનો સવાલ છે કે એકવાર વનમાં બધા સિંહની વચ્ચે પાટી જાય તો તેમાં બધા પ્રાણીઓ જાય છે તો તેમાં કયું પ્રાણી જતું નથી શું કામ હરણ કારણ કે થોડી વાર પહેલા હરણને ફ્રીજમાં પૂર્યું હતું શાબાશ મિસ્ટર કરણ શાબાશ તો બીજો પ્રશ્ન એક વૃદ્ધ ડોશીમાં છે તેને આ મોટું તળાવ છે તેમાં એક મોટી જબરી ભયાનક મગર છે તો તેને પાર કરવું છે તો કઈ રીતના પાર કરશે કારણ કે મગર સિંહની બર્થડે પાર્ટીમાં ગઈ હતી એટલે ડોશી પાર કરી હતી સરસ મિસ્ટર કરણ તો તે ડોશીમાં મૃત્યુ પામ્યા કઈ રીતના તે મૃત્યુ પામ્યા જે આપણે વિમાનમાંથી પથરો ફેંકો તો એ વૃદ્ધ ડોશી માથે પડ્યો એટલે થેન્ક યુ તો તમે બહાર બેસી શકો છો તમારા મારા જવાબનો ઇંતજાર કરી શકો છો યસ આ તમારી ખુરશી લઈ લો ઓય પાછો ન્યા નથી જાવ અહીંયા બેસી જા ન્યા જાતો નહીં તું બેસી જા અહીંયા માય પ્રોફાઇલ લો તમારું નામ સદેવ સહદેવ આ શું છે આઈસીયુએસી કઈ ડિગ્રી છે इसकी टोपी उसके सर એવું તમને કેમ પેલી સંસ્થામાંથી કાઢી મૂકવામાં આવ્યા संस्था भागे मैडम ले आओ घर તને લીધા વગરના ભાગી ગયા हाँ તો એટલો બધો નકામો છે તને લીધા વગરના ભાગી ગયા हाँ તું કામ હરખું નહીં કરતો હોય ને એટલે તને કાઢી મૂક્યો લાગે હે ને તો અહીંયા હું કામ આવ્યો नौकरी में आवा તને નોકરી નથી આપવાની के મેં તારું બધું જાણી લીધું તું જવાબ હરખા નથી આપતો તારો સ્વભાવ નથી સારો તને નોકરી નહીં મળે હવે તું જઈ શકે છો તને નોકરી આપું ધારો કે તને નોકરી આપું તો ઓછા પગારમાં નોકરી આપું આલ્યો તમે બાર વેઇટ કરો હે ભગવાન હવે મને આ ચારેથી બચાવી લેજે મિસ્ટર એમપી हाँ सर તો તમારે એબીસીડી ના અક્ષરમાંથી એમ અને પી સિવાયના બધા અક્ષર ભાગા કરવાના છે ओके सर મિસ્ટર કરણ यस सर તો તમારો જવાબ સાચો હતો તમે સારા છો તો તમે કાલથી નોકરી પર આવી શકો છો ओके सर
મિસ્ટર સહદેવ, તમને તો કાંઈ કેવા પડો જ નથી, તમારે નથી આવવાનું. નથી આવવાનું. બે જાવ હેઠા. મિસ્ટર નખરા બાલટી, તમારું ઇન્ટરવ્યુ આજે રદ રહ્યું છે, સાચું ઇન્ટરવ્યુ કાલે છે. બસ એ બધું કાલે, આજે સાચું ઇન્ટરવ્યુ નથી કાલે. ઘડી શાંતિ. આ હું મિસ્ટર એમ છે, આયા બે જાવ મિસ્ટર એમ. શાંતિ, હું કહું છું બધું. મૂકી હાથ તો પકડતો તું મારો હવે. આ લઈ જા સાનો માનો. આ સાનો માનો ઉભો રહી જાવ, લાઈનમાં બધું કહું છું અહીંયા. હું છે ને એક તમારી ઘોણે લાખવા અહીંયા ઉભો રે, અહીંયા ઉભો રે. મારે આગળ ભાગતા નહીં હો. દાંત કાઢો માં. તું અહીંયા ઉભો રે મિસ્ટર એમપી. હું છે ને એક તમારી ઘોણે ઘડીક ઉભા રહ્યો. આ પગમાં વાયા નો આમ વ્યા જાવ. આમ વ્યા જાવ. આમ વ્યા જાવ. લે ના આ નખરા પાડી હો, નખરા કરે તમે સમજાવો ને. હું છે ને એક તમારી ઘોણે એક ઇન્ટરવ્યુ દેવો. પૂરો થઈ ગયો પૂરો.